આ ઉભરા છૂટે છે મને આ બધા એટલા બધા માણેકભાઈ આ બધી વાતો ભરી છે ને એટલે આપણને એમ ગૌરવ થાય 18 વર્ષને ખબર પડે કે ક્ષત્રિયોએ શું આપ્યું છે બલિદાન એમને નથી કાંઈ અને સર્વસ્વ આપી દીધું પાકિસ્તાનમાં આજે હું તમને કહું આજ દરેક જ્ઞાતિ બીજા મિત્રો બેઠા હોય ને એ નોંધ લેજો આપણે ક્ષત્રિયો માટે કે કઈ હારું લગાડવા નથી કહેતો બાકી જે હાચું હોય તો અમે કહીએ જ છીએ પણ પાકિસ્તાનમાં 15 સ્ટેટોની પાસે 15,000 વીઘા જમીન છે આજે પાકિસ્તાનમાં જે સ્ટેટો બધા હતા ને રજવાડા એની પાસે 15,000 વીઘા જમીન છે અને ભારતના રજવાડા જે હતા ને એને સર્વસ્વ દેશ માટે હોપી દીધું અમારી વાહે કાંઈ ન વધે તો કાંઈ નહીં અમે બધી પ્રજાની હારે પ્રજા થઈને રહીશું આ નાની વાત છે ભાઈ હા તને ખુરશી હોફો ખાલી કરવાનું મન ન થાય ઘડીક બેહવું હોય તોય કે માંડ જગ્યા મળી ગઈ હવે ગમે એ આવે ઉઠવું નહીં અને સર્વસ્વ હા વલ્લભભાઈ પટેલે જયારે આવી અને કીધું કે અખંડ ભારત બનાવવું છે અને ભારતને એક કરવા માટે તમારે રજવાડું કોઈ સહી કરવા પેલી તૈયાર કેમ થાય એવડા રજવાડા અને એને કીધું કે મારું ભારત અખંડ એક થતો હોય ને તો એના માટે આ રાજપૂતના 18 પાદર ઓળખોળ છે ભલા માણસ એમાં બીજું જોઈએ નહીં કઈ મારે ભલા માણસ એટલે કે છે ગંગાજળ કુળ તમારું એટલે હું તમને આ વાત રાજભાભાઈ બહુ સરસ છે કે એક 200 આતંકવાદી ભારત ઉપર હુમલો કરવા આવે આજે અને આપણા સેનાના યુવાનો 200 મારી નાખે અને 2-5 યુવાનો શહીદ થઈ જાય તો આપણે 1 મહિના સુધી સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા એમાં ઈ જ આવે બધું કે આપણા યુવાનોને વંદન છે કે જે આતંકવાદીને હુમલો કરતા ભારતને બચાવી લીધું અને હોવું જ જોઈએ આપણી સેનાના યુવાનોને સલામ છે એ હોવું જ જોઈએ પણ 200 આતંકવાદી એક હુમલો કરવા આવે એકવાર અને આપણા સેનાના યુવાનો એને મારી નાખે ને આપણે 1 મહિનો સુધી સતત મોબાઈલમાં ઈ જ દેખાડીને જો આટલી મોજ આવતી હોય તો રાજપૂતોની એક એવી પેઢી છે જેને 550 વર્ષ ભારતમાં હુમલો નથી કરવા દીધો એને તમે શું આપશો એનો ખાલી સાર મારે કેવો છે આખી વાર્તા તો કરવા બેહી તો એની પૂરી નથી થાય મેં કીધું એમ તમને ખાલી સાર કહું કે 712 ની આસપાસ હાથમો હઈકો પૂરો થયા પછી મમન બિન કાસિમ જયારે આવ્યો અને રાજા દાહિર એની સામે યુદ્ધ કરવા સિંધનો રાજા બ્રાહ્મણ હતો રાજા દાહિર બ્રાહ્મણ હતો એના સામે જયારે લડવા ગયો ને આખું યુદ્ધ થયું બહુ મોટી વાત છે પણ હું તો ટૂંકમાં કહું છું એ બ્રાહ્મણ જે લડ્યો છે ભાઈ મહમદ બિન કાસિમ ની હારે અને બીજી ચોખવટ કરું મોહમ્મદ બિન કાસિમ જે હતો ને એ આની સામે લડવા શું કામ આવ્યો તો રાજા દાહિર બ્રાહ્મણ સામે ખબર જે 24 પેગમ્બરો છે ને જે ઇસ્લામ ધર્મના એ માહેના એક પેગમ્બરના પરિવારને એની દીકરીઓને આશરો આપ્યો તો આ રાજા દાહિરે બ્રાહ્મણ ઓલાને ઓલો મોહમ્મદ બિન કાસિમ મારવા આવતો તો એને આને આશરો આપ્યો તો હવે ઈ તો આ કોઈને ખબર નથી ને જ્ઞાતિવાદ ભૂલાઈ જાય ને એક પેગમ્બરના પરિવારને એની દીકરીઓને એની શાહજાદીઓને આશરો આપ્યો તો આ બ્રાહ્મણે કે મારે આશરે આવ્યા છે એને તું કાંઈ ન કહી શક મોહમ્મદ બિન કાસિમ અને એના માટે એ બ્રાહ્મણ પરિવાર લડ્યો એવડો મોટો સિંધનો રાજા દાહિર લડ્યો અને પછી યુદ્ધમાં હારી ગયો એનું માથું કાપીને લઈ ગયો એમ મોકલ્યું એના ખલીફાને એને અને પછી સેના ભારતમાં ઉતરી અને એક રાજા દાહિરનો એક દીકરો બચી ગયો એ બપ્પા રાવળની પાસે મેવાડમાં આવ્યો અને એને પહેલી વાર વાત કરી આપણા ભારતના માનસમાં એવું કોઈ દી હોય જ નહીં કે એક રાજા બીજા રાજાને જીતી જાય તો એની નાની નાની 15 વર્ષની 12 વર્ષની દીકરી ઉપર ઇજ્જત ઉપર હાથ નાખે એવું તો આપણા માનસમાં જ ન હોય ટ્રાન્સફર ઓફ પાવર થાય ખાલી એક રાજા પાસેથી બીજા રાજા પાસે જાય બીજું કઈ હતું જ નહીં પણ આ તો એવું કરતા હતા વિધર્મીઓ ઈ વાત બપ્પા રાવળને કરી અને મેવાડમાંથી ઉભો થયો એ ડાલામાં તો હાવ બપ્પા રાવળનું શું આપણા ઉપર ઋણ છે આ પેઢીનું આખી એટલે હું આ રાયડું નાખું છું આપણા ધર્મને બચાવવામાં અને આખા ભારતને એક કર્યું અને અહીંયા આવી ગયો તો મોહમ્મદ બિન કાસિમ એની હજારોની સેના હતી અને એને યુદ્ધ કર્યું હામું યુદ્ધમાં તો ઉતર્યા રાજપૂતો પણ લડતા લડતા બપ્પા રાવળ મોહમ્મદ બિન કાસિમને મારતો ઈરાન સુધી મૂક્યા ઈરાન સુધી મૂક્યા ન્યા પોતાના ભત્રીજાની ગાદી થાપી ઈરાનમાં બપ્પા રાવલે અને પછી 100 કિલોમીટરના અંતરે રાજપૂતોની ચોકીઓ બેહારી ઈ વખતે 100 કિલોમીટરના અંતરે ચોકીઓ બેહારી ઈ ચોકીઓ કેટલી હેલી ઈ તમને કહું 712-13 માં ચોકીઓ બપ્પા રાવલે બેહારી હતી રાજપૂતે ઈ 1192 પોણા 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારત ઉપર આતંકવાદીનો આક્રમણ નથી થવા દીધું એને તમે શું આપશો એને કામ નહીં હોય એની કેટલી પેઢીઓ થઈ છે ઈ બપ્પા રાવળની કેટલી પેઢીઓ પોણા 500 વર્ષમાં થઈ છે બસ ભારત માટે આવે એટલે કેટલા કપાઈ જવું એને બીજો ધંધો નહીં હોય એનો છોકરા ઘરના નહીં કેતા હોય પિકનિકમાં જવું છે એન્જોય કરવા જવું છે એમ નહીં કેતા હોય
પણ મારા ભારત વર્ષનો મારો હિન્દુ ધર્મ છે એના માટે કપાઈ જવું, એના માટે લોહી રેડી દેવા, સતત બીજી કોઈ વાત જ નહીં સાહેબ. એટલે બ્રાહ્મણ શુદ્ર વૈશ્ય માટે ધોળી ગંગાજીની ધાર, પણ ક્ષત્રિયોનો તીર્થ બતાવું, એને પ્રજાના હિતમાં નાવું. બપાર આવલથી રાણા રાજસિંહ સુધી 1000 વર્ષ 712 આસપાસથી લઈને 1712 સુધી 1000 વર્ષ સુધી પેઢીએ કોઈની આધીનતા નથી સ્વીકારી. એના ગીતો અમે એટલે ગાઈએ છીએ, એની વાતો અમે એટલે કરીએ છીએ. ચારણી સાહિત્યનો આમ તો નાથુસિંહજી મૈયારિયાએ 700 દુહા લખ્યા છે વીરરસના રાજપૂતો માટે, પણ એમાં એક દુહો બહુ સરસ છે. દુહા બધાય સરસ છે, પણ એક દુહો અહીંયા કહું કે રાજપૂતાણી વગડાની માલિકો હાલે જતા હતા 18-20 વર્ષના રાજપૂતાણી. એમાં નાગણી આડી પડી અને આ ફેણ ઊંચી કરી કરીને મંડી ફેણોના ફૂફાડા મારવા. એટલે રાજપૂતાણીએ કીધું કે નાગણી આટલું બધું અભિમાન કેમ કરે છે? આમ શેઠી રે તો નાગણી વળી ઊંચી થવા વધારે આમાં ફૂફાડા મારી. અને એ વખતે રાજપૂતાણીએ કીધું કે આટલું બધું અભિમાન તને છે એનું ઈ તો કે. તઈ નાગણે કીધું કે મારો પતિ કાળોતરો નાગ છે. નાગણે કીધું મારો પતિ કાળોતરો નાગ છે, અને ઈ એક ડંખ મારે ને તો માણસને ડગલું ન દેવા દે. અરે નાગણી કે રાજપૂતાણી મારા પતિની કાસ્ટળી ઉતારેલી હોય, કેળામ પડી હોય ને તોય કોક 10 ડગલા આગેથી આલે, ક્યાં કાળોતરો તો નથી ને. ઈ હું નાગણી છું એટલે મને અભિમાન ન હોય. અને તેદી રાજપૂતાણીએ કીધું તો સાંભળી લે નાગણ, ક્યું નાગણ અંજસ કરે ફના ચરા ચરા. તારો પતિ કાળોતરો નાગ જો હોય ને તને એટલું અભિમાન હોય ને તો સાંભળી લે, તારો પતિ ફોતર્યા જેવી કાચળી પહેરે છે અને એને ઉતાર્યા પછી ઉંદરડા ઓહિકા કરીને હુતા હોય, પણ મારો પતિ રાજપૂત તો 1.5 મણનું લોઢાનું બખ્તર પહેરે છે. ભલા માણસ, ઈ તને ખબર છે? તો તને અભિમાન હોય મને ન હોય. ક્યું નાગણ અંજસ કરે ફના ચરા ચરા, તો પીયું અંગ કાસરી અને મો પીયું અંગ સના. મારો પતિ રાજપૂત 1.5 મણનું બખ્તર પહેરે છે, અને તારા પતિની કાસળી ઉતરી જાય તો ઉંદરડા વહિકા કરે, અને મારા પતિનું બખ્તર ઉતરે તો હાંજ હવાર એને ધૂપ દીવા થતા હોય બખ્તર ને. ભલા માણસ, ઈ રાજપૂતાણી છું. અને ઈ રાજપૂતાણીએ જન્મ આપેલો હોય કે એવો કચ્છની ધરતીનો એક એવો જવામર્દ, એવો મહાપુરુષ. અને એ ટૂંકમાં વાત કરું તો સિંધની ધરતીની માલિકો મનેહરજી અને ઘોઘાજી ધોધાજી ઈ બે સુમરાઓના રાજ. અને મહેમાન ગતિ માટે, મહેમાનો માટે એને સોપાટ રમવાનો શોખ, અને મહેમાનો માટે ગાંડા તૂર થાય. અને એને દાતારી અને સુરવીરતાની જનની જણતો ભક્ત જણ, કાં દાતા કાં સુર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવી નૂર. ઈ જનેતાઓની એક મજા છે. અહીં માતાઓ બહેનો બેઠા છે, હું ઘણીવાર કહેતો હોઉં છું, ખાનદાન બાપની દીકરી હોય અને જ્યારે લગ્ન થાય અને માંડવાની માલિકો આવે ને દીકરી, હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય. સીમમાંથી આવતી હોય કે બજારમાં, કોઈથી ઊંચી આંખ કરીને હામું જોવાય નહીં એવી ખાનદાન બાપની દીકરી હોય. પણ માંડવામાં આવે ને સાહેબ રાજબાભાઈ, એ હસ્તમેળાપ થાય ને આમ વરરાજાની હારે હાથનો સ્પર્શ થાય ને દીકરી આખી ધ્રુજતી હોય. કોક દી જોજો, હાવજના જડબા ચીરી નાખે, કોઈથી કોઈ દી બીવે નહીં. ઈ દીકરી માંડવામાં આખી ધ્રુજતી હોય. શું કામ ખબર? ઈ દીકરી એટલું વિચારે, આજ દિવસ સુધી એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એની ખાનદાની ધ્રુજાવે છે, એની ખુમારી ધ્રુજાવે છે, એની પવિત્રતા એને ધ્રુજાવે છે. અને વધારે થાય તો માફ કરજો, પણ હવે હાથની આટી નાખીને હાલ્યા જતા હોય, કોક પૂછે ઈ કોણ હતું? ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. હે, તને કાળોતરો કરડે તને. હવે કોની વાર્તાઓ માંડવી અમારે? ક્યાં વાતું કરવા જ આવે ને ઈ પાછી, હા ઈ પાછી માઇક ઉપર આવીને ભાષણ કરતી હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે. એમ ઉદ્ધાર થતા છે, પણ ઈ તો જન્મ દેતા એને ખબર હોય. આપણે ત્યાં કેવા કે ને કે માનું બાપનું લોહી અને માનું ધાવણ છે, એને ઉજળું કરવાની આખી વાત છે. એટલે હું આપને આ વાત કરી દઉં. એ મરદા મરદ વડસરનો અબડો અડભંગ જેને કહેવાય, જેને જોગમાં જેને અડભંગ કીધો હોય. હા 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 હા, ન્યાયમાં પણ એવો હતો, ન્યાયમાં એવો હતો. એ અબડાજી અને મોડજી બે ભાઈઓને મહેમાન ગતિ કરવા માટે સિંધમાં બોલાવેલા. કચ્છ કાઠિયાવાડ અને સિંધના હિમાળા વટી ગઈ હતી એની દાતારી અને સુરવીરતા. હા હા હા, ઈ અબડાજી અને સુમરા એને મહેમાન ગતિ કરવા માટે બોલાવ્યા તો ખરા, પણ પોતાની કચેરીમાં આવ્યા ને બે ભાઈઓ મોડજી
અને અબડાજી ઈ કચેરીમાં આમ હાલ્યા આવતા હતા ને બે સુમરા જોઈ રહ્યા હો. સુમરા ઘોઘાજી મનેહરજી બે જોઈ રહ્યા. એને એમ થયું કે આ હા હા વાય ફરકે મુસળિયું રિયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યો આ તો લોબડિયાળીનો કંથ હો ભાઈ. સરળા 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 કરતા આવ્યા. મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લે હૃદય મર્દ કો મર્દ બચાવે અને ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ ही आवे. पुनी मर्द उन्हीं को जानिए सुख दुख साथी दर्द के बैताल कहे विक्रम सुनो लक्षण है ये मर्द के. मर्द ने लेता आवड़े देता आवड़े. ઘણા હું ક્યાંય બહુ પૈસા નાખે ને કોક અમુકામાંથી મિત્રો તો હું કે તમને ખબર ન હોય ક્યાંથી આવે છે. ગમે ત્યાંથી આવે નાખે છે કે નહીં હોય તો નખાય એ વાતમાં માલ નથી કઈ. ગમે એટલા અરબો ખરબો હોય તો જરાક દાનની વાત આવે ગામની ફાળાની ગાયો તો કે એકચ્યુઅલી એમાં અમને ખબર ન પડે. લે એક શેઠ ગુજરી ગયા નનામી જાતિ. તેમાં કોક સંત નીકળ્યા એટલે ગામ આખું જાતું નનામીમાં. કોકે કીધું સંતે પૂછ્યું કે શું થયું કોણ ગુજરી ગયું. અમારા ગામના શેઠ ગુજરી ગયા બહુ મોટા શેઠ હતા. એ કે દાતાર હતા તો કે ઈ તો કોઈ દી કૂતરાને ઘરમાં ઘરવા દીધું નથી. સુરવીર હતા ઈ કે ઈ તો ગામમાં બાઈટકો બોલે તો તરત જ અંદરથી તાળા મારી દેતા હતા. કે ભગત હતા તો ભજન ને એને તો હજારો ગાવનું આખું. તો શેઠ ગુજરી ગયા ન કેતા ધાનનું ધનેડું ગુજરી ગયું એમ કેજો. કેટલાય આવે ને કેટલાય જાય. હા 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 એમ નહીં પણ ઈ આવ્યા કચેરીમાં ટૂંકમાં મહેમાન ગતિ કરી. આવો આવો મારો બાપલીઓ મારો બિહામો મહેમાન ગતિ કરી. રોકાણા સોપાટ રમવાનો શોખ મનેહરજી ને ઘોઘાજી ને. અને આ બાજુ બે ભાઈ હામામાં સોપાટમાં ભેરું હોય. આ બાજુ મોડજી અને અબડાજી ઈ અને આ બાજુ મનેહરજી ને ઘોઘાજી ઈ સોપાટ રમતા હતા. સોપાટ રમતા 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 હોકાની ને છે ધીરે ધીરે હોકો પીતા જાય જામ અબડાજી. અને ક્યારેક ક્યારેક આમ કરીને ઢાળ નાખતા જાય. અને એમાં ઢાળ નાખતા નાખતા મોજમાં હોકાની આવી ગયા. બિલ્લી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ હરે અને બકરી જો પીવે તો મારે બનરાજ કો. આ બધી નશાની વાતો છે હો. જો કોઈ પણ હું એટલે હું ઘણી વાર કહેતો ને કે અમુક નશા ન કરવા પીવું. માતાજીની ઘરમાં દયા હોય બધું સારું હોય ઘર બરાબર હાલતું હોય ખૂબ પૈસો હોય એ એની મોજમાં થોડોક બે પેક લેતા હોય ને એને નથી નડતા. પણ ઘરમાં ખાવાનું ન હોય ને એને ઉંદરડા મારવાની પી જવાય એને ન પીવાય પાછું એમ. બાકી મોજ હોય ને થોડું ઘણું એને શાંતિથી એની રીતે કરે એના પૈસા ને એમાં આપણે શું વાંધો. હા પણ જે ઘરમાં દાણો ન હોય ઘર આખું ખાવાનું ના હોય એના માટેની આ બધી વાતો. એટલે આ કવિતમાં કીધું છે ઘણા કીધું કે અમલ અટંકા અમલ રાણા રાવતા પીએ અમલ સુરા ખાય. નશો કોણ કરે જેનું તાલુકામાં જિલ્લામાં હાલતું હોય ઘરમાં એનું હાલતું હોય એને માકડ મારવાની પી જવાની. હા જેનું અમલ હાલતું હોય એને અમલ રાણા રાવતા પીએ અમલ સુરા ખાય. પણ સૂકું ભોજન અને નાર કભાર જા તાકો અમર નાય. સૂકો રોટલો ખાતા હોય કે મને બે પેક લાવો વાહે કાઈ ન વધે. એ તો હોય પણ ખેર એની હોકાની ને ક્યારેક ક્યારેક જામ અબડામ લઈ અને શર્ટ મારે હોકાની અને સોપાટ રમતા જાય. હા 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 અને એ વખતે બરાબર કાકરી આમ મરવાની થઈ કાકરી જામ અબડાજીની. એમાં એને કાકરી ને આમ કરીને આમ રમવા માટે ઓલો આમ આમ કે તમારી કાકરી 1 2 3 શોખ ઠોકરીને પાડવું. પાડવા જાય જા તો હાથ ભટકાણો કાકરી આવી ગઈ જામ અબડાના ખોળા. એટલે સામેથી ઓલા ઘોઘાજી મનેહરજી હતા એમણે કીધું કે લાવો અમારી કાકરી કે તમારી પાસે આવી. કે કાકરી મારા ખોળામાં આવી ગઈ હવે હું કેમ આપું. કે ખોળામાં આવી ગઈ તો શું થયું લાવો લઈ એવું થોડું કઈ હોય. લાવો લાવો હું લેતો કે નહીં હાથ નો નાખતો. કે કેમ કે હું રાજપૂત છું. કે એટલે કે ચરણે આવી છે કાકરી મારા એવું છે કે હા કે કાકરી છે આ તો કે કાકરી હોય કે કોઈની દીકરી હોય રાજપૂતના ચરણમાં આવી જાય પછી રાજપૂત એનો બાપ હોય એને બીક ન હોય કોઈની પછી. કે પણ આ તો રમત છે કે રમત હોય કે રણ મેદાન હોય રાજપૂતના દીકરા માટે બધું હરખું હોય એમાં ફેર ન હોય. આ જિંદગી એ રમત છે. યુદ્ધના મેદાનમાં ક્યારે પૂરી થઈ જાય કાંઈ નક્કી નથી. અને પછી તો એને જે કે વહમું પડી છે તો કે વહમું પડે ને જેથી મોજ આવે તેથી હોય આવજો. કચ્છની ધરતીમાં વડસરમાં બેઠા છે એ ભલા માણસ નીકળી ગયા. આખો પ્રસંગ તો જબરો છે મિત્રો. પણ એ વાત ઉપર વર્ષો હોયા ગયા. અને એમાં એમના પિતાશ્રીનું મૃત્યુ થયું. ગાદીએ બેહારવાનો જયારે વારો આવ્યો ત્યારે મનેહરજી અને ઘોઘાજી નાના મનેહરજી મોટા ભાઈ
અને એમાં જે એના સામંતો બધા હોય એને નક્કી કર્યું કે મોટા ભાઈને, આ તો મોટા ભાઈ જ ગાદીએ બેહી તો સીધી જ વાત છે, પણ મોટા ભાઈને ગાદીએ બેહારવાની વાત આવે એટલે મનેહરજીએ કીધું કે હું મારા માને જરાક પૂછતો આવું. એ માને પૂછવા ગયો એટલે હામંતો બધા હતા, એમના મંત્રી મંડળ, એમને કીધું કે માને પૂછવા જાય ગાદીએ બેહવા ટાણે એ રાજમાં શું કરશે, ઘોઘાજીને બેહાર દો. અને ટૂંકમાં વાત કરું તો ઘોઘાજીને ગાદીએ બેહાર્યા અને પાછો આવીને ધુઆ થઈ ગયો. અને એને કીધું કે આમ કેમ બને, હું મોટો, મારું અપમાન કહેવાય હળાહળ, તું ગાદીએથી નીચે ઉતરી જા. એટલે મનેહરજીએ કીધું કે મોટા ભાઈ તમે મારા ભાઈ છો, સુમરા મોટા ભાઈ તમે મારા ભાઈ છો, હું ગાદીએ, હું મારા વારસદારે કોઈ દી ગાદીએ નહીં, તમારા જ વારસદાર ગાદીએ બેસે, પણ હું સુમરો છું અને હું ગાદીએ બેહી ગયો છું, હવે ન ઉતરું તો હું જોઈ લઈશ. અને ટૂંકમાં વાત કરું તો ત્યાંથી નીકળી ગયો. એ મને